મિત્રો કેમ છો બધા મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. અને વિડીયો ડેલી 5:19 ચાલુ કર્યો અને આપણે થોડું કામ છે, સીધો વિડીયો કારખાને ચાલુ કર્યું. અને આ ભાઈ પાણી ભરે છે. મિત્રો કારખાને બરફ પણ કાઢવાનું ચાલુ છે, તો જરીક જ બરફ રહ્યો, બધું ત્યાર જ છે. અને કાલના વિડીયોમાં તમે જોયું હે ડાર મરાઈ ગયો, એના માટે ડાર સાફ કરવા માટે પાણી પણ ભરે. તો આ ભાઈ પાણી ભરે અટે દેખી રહ્યો. તો ફાઇનલી કોલ્ડ રૂમમાં ચેક કરવા આવ્યો હતો અને આ બધો સ્ટોક થઈ ગયો. હમણાં જોયું હોય એ તમને ખાલી થઈ ગયો છે અને અત્યારે ફૂલ સ્ટોક થઈ ગયો છે અને ભઠ્ઠો પણ ચાલુ છે, એટલે આ તો હવે પેક જ થઈ જાય. અને 3 બોટ બાકી છે, તો બરફ પણ ચાલુ છે 3 બોટનો. તો ચલો પિકઅપ ભરાવાનું ચાલુ છે. અને આ ભાઈ હમણાં રાજસ્થાનથી આવ્યો, કા દબી જા ભરાવા આવ્યો. તો અમારો શૂટર પણ ભરાઈ ગઈ અને હવે નીકળે બરફ નાખવા. તો અમારા ભૂરાભાઈ પહેરવાનું વસ્તુ હોય અને અહીંયા પહેરીને આવ્યો. કટે પહેર્યો. ફાઇનલી ટ્રેક્ટર ભરાઈ ગયું અને હવે સીધા લઈને જાય અને અડાર થયો ને. અને મિત્ર ભાઈ હાથ ભાંગીને બેઠો છે, વોલીબોલ રમતો હતો શૂટર. ફાઇનલ હવે ધીમે ધીમે ટાંકો લઈને નીકળી ગયા. પાણી ઢોરા જ બહુ અને હાથ ભાંગલો ડ્રાઈવર છે. AK-47 ચલાયો, બહુ झटका લેતી હે. મિત્રો એ ભાઈ રિવીસમાં ટૂંકો પડે એટલે આપણે ટ્રેક્ટર લઈ લીધું, કારણ કે એને ઓછું રિવીસ ફાવે છે. ફાઇનલી બરફ મોટર હતો એટલે ટ્રેક્ટર છોડાવી નાખ્યું અને હવે નીકળીએ સીધા બીજું ગાડું જોડાવવા. આપણે બીજા ગાડે પૂકી ગયા. આ બીજું ગાડું છે, હવે એને જોડાવી લઈએ. બીજું ગાડું જોડાવી દીધું અને આ ટ્રેક્ટરમાં લગાડી દીધું બરફ ભરવા. તો બરફ ભરાવી લઈએ. કોની છે નથી ખબર. બરફ નીકળે છે એમ જ ભરતા જાય અને ડાયરેક્ટ ઊભી કરીને ટ્રેક્ટરમાં જવા દે. હમણાં તડકો બહુ પડે છે એટલે બહાર ઊભા જ ન, એટલે હું ડેઈલી કોલ્ડ રૂમમાં જ આવી જાઉં. ઘડી કોલ્ડ રૂમ ખોલી અને બેઠવાનું, એટલે ઠંડુ થઈ જાય. ટ્રેક્ટર ભરાઈ ગયું અને 40 લાદી ભરી લીધી. તો હવે આગળ કાઢી લઈએ. મિત્રો અમારો ડ્રાઈવર છે બહુ કાપસા માર, એટલે શેઠને કામ કરવું પડે. તો તમે સારો માણસ હોય તો કોમેન્ટમાં કહી દેજો મને. હવે ટ્રેક્ટર કાઢી લઈએ, આપણે જ નાખવા જવું પડીએ. તો ચલો નીકળીએ સીધા નાખવા બરફ. આવી ગયો કામચોર માણસ. તો આપણે આ બોટે બરફ નાખવાનો છે. આવી ગયા તો એ બરફ નાખ દે. જય માતાજી મિત્રો, આવી ગયો લગનમાં લઈ. અને આપણે ભીખાની ગાડી લઈને નીકળીએ સીધા પંપે. તો આ છે એની ધનનો. તો આપણે ફિશ મિલમાં પૂકી ગયા છે અને ડારનું કામ કમ્પ્લીટ થઈ ગયું. મસ્ત મોટર નાખી દીધી છે એવી અને ફૂલ પ્રેશરમાં પાણી આવે. તો આ લોકોનું કામ થઈ ગયું એટલે આ લોકો સીધા નીકળે ઘરે. મિત્રો ઓફિસ માટે અડધું કામ પતી ગયું, કમ્પ્લીટ થઈ ગયું અને પ્લાસ્ટર પણ હાવ પૂરું થઈ ગયું બધું. અંદરનું પ્લાસ્ટર પૂરું થઈ ગયું અને બહારનું બાકી. તો હવે નીચે આવશે કોકો. તો કોકો કરી પછી સીધું કામ ચાલુ થશે. ધીમે ધીમે રાત પણ પડતી જાય છે અને પાણી સાટે કમલેશમાં પ્લાસ્ટર કર્યું. એમાં પસારે આખી દિવાલ આવશે, મોટી દિવાલ. બોઇલરનું ફાઉન્ડેશન જોવા આવ્યા હતા તો એમાં પ્લાસ્ટર પણ કરી નાખ્યું, એટલે મસ્ત મજાનું બોઇલર બેઠી જાય. અને મિત્રો આ એક વસ્તુ તમને બતાવી હું મેરું, મને પણ નથી ખબર. આ જોઈ લો, 2 સાઈડલી મેરું. અને તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરજો શું છે એ વસ્તુ. આપણે જોવા જઈએ ઓલી ચીમની આવે ને માથે ધવાડા કાઢે, તો એ જોવા જઈએ. અને આ મિત્રો ચીમનીની દિવાલ ફરતી મારી દીધી. આ છે ચીમનીની દિવાલ અને વચારે બધું બંધાઈ ગયું પિંજરું આખું. એની ઉપર ફાઉન્ડેશન આવશે. ફાઉન્ડેશનનો બીમ, ફાઉન્ડેશનનો કોલમ બનાવાય 5
અને આમાં આવી જશે કાંઈ નહીં તો 300 થેલી સિમેન્ટ આવી જશે, કારણ કે આખું ભરવું પડશે ફૂલ. અને એ ચીમની ભરાઈ જશે એટલે એની ઉપરથી ફાઉન્ડેશનમાંથી બોલ્ટ નીકળી અને ઉપર સીધું 20 ફૂટ જેટલું જશે. એટલે નીચેનું તળિયું હજળ કરવું પડે, કારણ કે પોલું રાખો તો કામ મજબૂત ન થાય અને આખું ભરીએ ને તો કામ મજબૂત થાય. તો એટલે ઉપર સુધી 20-30 વર્ષ સુધી વાંધો ન આવે. એટલે અને ઉપર આવી ગયો છે, ઉપરનો માળ તો લેન્ટર સુધી પુગાડી દીધો છે. અને હવે આની માથે 4 થર આવશે, પછી સીધો સલેપ આવશે. તો રૂમ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંથી એકવાર વ્યૂ ચેક કરો, કેવું મસ્ત વ્યૂ આવે છે. મિત્રો ચીમનીનું આપણે પિંજરું એનું હતું, આ પિંજરું છે ચીમનીનું, પણ આ ફેલ નીકળ્યું, કારણ કે વાંકું ચૂકું છે ને એ ન હાલે. એટલા માટે થઈ અને આપણે આપી દીધું છે નવું બનાવવા. તો આનું ભાડું જ અમને મોંઘું પડ્યું, એ ભાડામાં તો નવું બની જાય. પણ આપણે થોડી ખબર હોય કે મિત્રો આવું નાખીને મોકલી દેશે. મારી પાછળ જે રૂમ છે ને એ ઓપરેટરના રૂમો છે. તો રૂમો 4 ઉપર છે અને 4 નીચે છે, કારણ કે 20 ઓપરેટર આવશે એટલે એના માટે રૂમ તો જોઈએ. બેન પહેરીને ક્યાંથી આવે છે ટનાટન થઈને. ફાઇનલી પંપે આવી ગયા છે અને હવે રમ્યા ઘડી ફૂટબોલ. તો મયુરભાઈ પણ છે, છોટી દાદા. હવે રમીએ. એક બે મિત્રો રાત પડી ગઈ છે અને ઘરે પણ આવી ગયો છું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. અને આ વિડીયોના એન્ડ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.